સદિશ કોઈ કણનું સ્થાન સદિશ r બરાબર 3t i કેપ પ્લસ 2t સ્ક્વેર જે કેપ પ્લસ 5 0.5 કે કેપ સ્થાન વડે કણનું સ્થાન વડે અપાય છે। આ એક સમીકરણ આપેલું છે જ્યાં ટી સેકન્ડમાં છે। સહગુણકોના એકમો એવી રીતે છે કે જેથી આર મીટરમાં મળે। તો નંબર 1 કણના વીટી એટલે કે વેગ તથા પ્રવેગ એટી શોધો। નંબર 2 ટી ઇક્વલ ટુ 1 સેકન્ડ માટે વીટીનું મૂલ્ય અને દિશા શોધો। ચાલો તો સૌ પ્રથમ આપણે કણ માટે વેગ શોધવું છે। તો વેગ શોધવા માટે અંતરનું સમય સાપેક્ષે વિકલન લઈશું એટલે કે dr બાય dt કરીશું। dr બાય dt કરીશું તો 3 અચળ કિંમત છે બહાર રહેશે। ટીનું વિકલન dt બાય dt એટલે 1 આ થઈ ગયું i કેપ પ્લસ 2 ટી સ્ક્વેરનું 2t જે કેપ અને અહીંયા કોઈ ટી દેખાતો નથી 0.5 કે કેપ તો અચળ કિંમત અચળનું વિકલન તો 0 કે કેપ। તો અહીંયા જે વેગ સદિશ છે તે મળે છે આપણને 3 i કેપ પ્લસ 4 ટી જે કેપ આ આપણને વેગ સદિશ એટલે કે વેગનું સૂત્ર મળી ગયું બરાબર છે। અને કહી દઈએ સમીકરણ નંબર 1। હવે આનું જો વિકલન કરું તો પ્રવેગ મળશે। તો વેગનું સમય સાપેક્ષે વિકલન dv બાય dt તો આની અંદર કોઈ ટી નથી એટલે અચળ કિંમત જ છે તો અચળનું વિકલન 0 પ્લસ 4 ટીનું વિકલન 1 જે કેપ તો આપણને પ્રવેગ સદિશનું સૂત્ર મળે છે 4 જે કેપ। તો અહીંયા આપણને વેગ મળી ગયો અને પ્રવેગ બી મળી ગયો। હવે આગળ ચાલીએ તો આપણી પાસે શું માંગેલું છે કે ટી બરાબર 1 સેકન્ડમાં ટી બરાબર 1 સેકન્ડ માટે વીટીનું મૂલ્ય અને દિશા શોધો। તો એ માટે આપણને પહેલે તો જોઈએ વીટીનું સૂત્ર। તો વીટીનું સૂત્ર છે સદિશ વી બરાબર 3 i કેપ પ્લસ 4t જે કેપ। ચાલો આની અંદર ટી ઇક્વલ ટુ 1 મૂકીએ। ટી ઇક્વલ ટુ 1 સેકન્ડ મૂકતા તો શું મળે છે સદિશ વી બરાબર આની અંદર તો ટી છે જ નહીં એટલે 3 i કેપ લખાશે પ્લસ 4 4 × 4 એટલે 1 તો 4 ટી તો આપણી પાસે સદિશ વી 3 i કેપ પ્લસ 4 જે કેપ પરંતુ આપણને માંગેલ છે તેનું મૂલ્ય એટલે માનાંક એટલે તેના માનાંક બરાબર વર્ગમૂળમાં x યામનો વર્ગ વત્તા y યામનો વર્ગ તો 9 વત્તા 16 એટલે વર્ગમૂળમાં 25 25નું વર્ગમૂળ 5 તો વીનું મૂલ્ય 5 મીટર પર સેકન્ડ તો આ વેગનું મૂલ્ય થયું। હવે વાત છે વેગની દિશા। તો વેગની દિશા એટલે કે થીટા બરાબર tan ઇન્વર્સ ઓફ વી અપોન વીએક્સ આપણને ખબર જ છે કે વેગનો y ઘટક અહીંયા 4 છે અને વેગનો x ઘટક 3 છે। તો લખશું tan
ઇનવર્સ ઓફ 4/3, તો 4/3 ચાલો ભાગાકાર કરો છો. અગર આપણે tan ઇનવર્સ ઓફ 4/3 કરીએ 1.333 આવે છે. તો ચાલો નેચરલ ટેન્જન્ટની અંદર આ શોધી કાઢો. 1.3333 કા મળે છે? તો 53 ડિગ્રી 8 મિનિટ પાસે આપણને મળે છે. તો અહીં આપણને એની દિશા બી મળી ગયેલ છે, એટલે કે એક્સ અક્ષ સાથે 53 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો આ રીતે મિત્રો પૂરો પ્રશ્ન થાય છે. સમજી લેવું ને ઉતારી લેવું. પ્રકરણ 4ના સ્વાધ્યાયનો પ્રશ્ન 8મો. 3 છોકરીઓ 200 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે. તે સપાટીની કિનારી પર પી બિંદુથી સ્કેટિંગ શરૂ કરે છે, એટલે કે અહીંથી સ્કેટિંગ શરૂ કરે છે અને ક્યુ પર જુદા જુદા પથો પર થઈને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે. એટલે કે જો એક પથ જઈએ તો તે એ બિંદુ છે, તો તે એ બિંદુ પર રહીને ક્યુ પર પહોંચે છે. બીજો પથ છે બી, કે જે બી પર રહીને ક્યુ પર સીધું પહોંચે છે. અને ત્રીજો પથ છે સી, તેના પર આમ પહોંચે છે. તો દરેક છોકરીના સ્થાનાંતર સદિશ તેનું માન કેટલું છે? કઈ છોકરી માટે તેનું માન તેની મૂળ સ્કેટની પથલંબાઈ જેટલું હશે? તો અહીં તમે આકૃતિમાં બી જોઈ શકો છો કે એ માટે અંતર કાપેલ છે, બી માટે અંતર કાપેલ છે અને સી માટે અંતર કાપેલ છે. તો 3 આપણે જોઈએ તો અંતરના પથો જે લીધા છે તે જુદા જુદા છે. ચાલો, 3 છોકરીઓ એ બી સી અનુક્રમે પી એ ક્યુ, પી બી ક્યુ, પી સી ક્યુ માર્ગે પી બિંદુ પરથી ક્યુ બિંદુ પર પહોંચે છે. છોકરીનો સ્થાનાંતર તો પી ક્યુ જ છે. પછી પ્રત્યેક છોકરી માટે સ્થાનાંતર એક સરખું પી ક્યુ મળશે, એટલે કે મૂલ્ય કરશું તો તે પી ક્યુ જેટલું જ થવાનું. અને પી ક્યુ જે છે તે 2 ગુણ્યા ત્રિજ્યા જેટલું થાય છે. ત્રિજ્યા કેટલી છે? 200 મીટર છે, તો 2 ગુણ્યા 200 એટલે 400 મીટર થશે. આમ બી છોકરી માટે પથ લંબાઈ અને સ્થાનાંતર મળશે, પણ એ અને સી છોકરી માટે પથ લંબાઈ એ સ્થાનાંતર કરતાં વધુ હશે, કેમ કે અંતર આમાં વધારે કાપેલું છે ને, એટલે એના માટે અંતર વધારે મળશે. એટલે કે અહીં બી માટે જેટલી પથ લંબાઈ તેટલું જ સ્થાનાંતર, પરંતુ એ અને સી માટે પથ લંબાઈ વધારે છે સ્થાનાંતર કરતા. નોંધી લો. એક સાયકલ સવાર ઓ કેન્દ્ર અને 1 કિલોમીટર ત્રિજ્યાવાળા વર્તુળ માર્ગ પર ગતિની શરૂઆત કરે છે. એટલે કે તે પી થી શરૂ કરે છે અને ક્યુ પર જાય છે અને ક્યુઓ માર્ગે કેન્દ્ર ઓ પર પાછો પહોંચે છે. પછી તે ક્યુ પરથી ઓ પર પહોંચે છે. જે આકૃતિમાં જોઈ શકાય છે, પહેલે પી પર હતો, પછી ક્યુ પર ગયો અને ક્યુ પરથી ફરી પાછો તે ઓ પર પહોંચે છે. હવે જો આ ચક્કર કાપવા માટે તેને 10 મિનિટ લાગતી હોય, એટલે કે આમ કરીને અહીંયા પહોંચે અને ત્યાંથી અહીંયા પહોંચે, અને આ ચક્કર કાપવા માટે એટલે કે આટલું જે ગતિ કરી એણે, તો ત્યારે તે માટે કેટલો સમય લાગે છે? 10 મિનિટ. તો સાયકલ સવારનું ચોખ્ખું સ્થાનાંતર
પણ તે ફરી પાછો પોતાના સ્થાન પર જ આવી જાય છે કે વર્તુળ પથ પરની કુલ લંબાઈ 1 કિલોમીટર છે. સાયકલ સવારની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ એક જ હોવાથી સ્થાનાંતર તો શું થઈ જવાનું? 0, કેમ કે P થી એણે સ્ટાર્ટ કર્યું, Q પર ગયો, Q પરથી O પર ગયો, ને O પરથી ફરી પાછો P પર આવ્યો, એટલે સ્થાનાંતર તો એનું P થી શરૂ કરીને P પર જ, એટલે 0. સરેરાશ વેગ શોધો. હવે સરેરાશ વેગનો અર્થ થાય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર તો બિચારો પોતે 0 છે, તો સરેરાશ વેગ બી કેટલો થઈ જવાનો? 0 જ થશે. તો સરેરાશ વેગ બી 0 થાય. સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ માટે ગણવું પડશે પથ લંબાઈ. તો ચાલો એની પથ લંબાઈ પહેલે તો ગણીએ. તો પથ લંબાઈ કેટલી થશે એની? તો એની પથ લંબાઈ એટલે પહેલે તો એણે OP જેટલું અંતર કાપેલું છે, પછી PQ જેટલી ચાપ છે, અને પછી QO જેટલું. આકૃતિ પરથી જોઈ શકાય, OP એટલે આટલો ભાગ, OP તે તો એની ત્રિજ્યા છે જે 1 કિલોમીટર છે. પછી એણે આટલું અંતર કાપેલું છે જે એની ચાપ છે, PQ જે છે તે એની ચાપ છે. અને પછી Q પરથી ફરી પાછો O પર આવે તે તો 1 કિલોમીટર છે, કેમ કે એ ત્રિજ્યા છે. તો ચાપ કેટલી થશે? તો આખો વર્તુળ જે છે, આખા વર્તુળનો આ ચોથો ભાગ છે, એટલે 1/4 ગુણ્યા 1, એટલે આટલો જે ભાગ છે તે 1/4 થઈ ગયો પા ભાગ. કોનો? પરિઘનો. હવે આખો પરિઘ જે છે કેટલો થાય? 2πr. તો 2πr ગુણ્યા 1/4. તો OP બરાબર 1 અને PQ ચાપ બરાબર 1/4 ગુણ્યા 2πr, અને QO તો પાછું ત્રિજ્યા જ છે. બધી કિંમતો મૂકી દઈએ તો પાઈ એટલે 3.14 ને r એટલે 1 કિલોમીટર. 2πr ની કિંમત લખાઈ ગઈ. તો 1 વત્તા 1/4, બે ઉડી જાય, નીચે હજુ 2 રહ્યા, 3.14 ભાગ્યા 2 કરીએ, વત્તા 1 એટલે ઇન શોર્ટ આમ બી કરી શકાય આપણે. હવે પરિઘ બરાબર 2πr થાય છે, એટલે કે 2 ગુણ્યા 22 ગુણ્યા 1, એટલે કે 44/7 કિલોમીટર થશે. ચોથા ભાગનું મૂલ્ય 44/7, એટલે કે 11/7 થશે. 7 7 દુ 14, 14 વત્તા 11/7, 14 વત્તા 11, 14 વત્તા 11/7, બરાબર છે, કેમ કે આ ગુણાકાર થયું છે. તો આ કેટલા થઈ ગયા? 25/7. તો 25/7 આની પથ લંબાઈ થઈ ગઈ. પથ લંબાઈ મળી ગઈ. સમય કેટલો લાગેલો છે એને? સમય 1 મિનિટ લાગેલ, સોરી 10 મિનિટ લાગેલો છે. 10 મિનિટ એટલે 600 સેકન્ડ થાય. તો 25/7 એટલે કે 25/7 છેદમાં લખીએ, અને આપણે સેકન્ડમાં ફેરવવું હોય તો મિનિટ છે ને, 10 મિનિટ, 10 મિનિટને કલાકમાં ફેરવવું હોય, પેલું કિલોમીટરમાં છે એટલે, તો 10 મિનિટ એટલે કે 60 વડે ભાગવું તો 1/6 કલાક થાય. તો સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ માટે આપણે લખી દઈએ અંશમાં 25/7 અને એના છેદમાં 1/6, તો છેદનો છેદ અંશ થઈ જાય, એટલે કે 25 ગુણ્યા 6 ને છેદમાં 7. 25 ગુણ્યા 6 એટલે 150 ને છેદમાં 7. આમ એનો જવાબ સરેરાશ ઝડપનો 150/7 થશે, એટલે કે 21.43 કિલોમીટર પ્રતિ કલાક થશે. એક ખુલ્લા મેદાનમાં
એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પકડે છે કે જે દરેક 500 મીટર અંતર બાદ તેની ડાબી બાજુ તરફ 60 ડિગ્રીના ખૂણે વળે છે. જેમ કે આકૃતિમાં બતાવેલું છે કે એ થી બી, તો બી થી સી, સી થી ડી, ડી થી ઈ થી એફ, એફ થી ફરી પાછો એ 60 ડિગ્રીના ખૂણે એ વળી જાય છે. વળાંકની શરૂ કરી કાર ચાલકના ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંક પાસે સ્થાનાંતર શોધવાનું છે. આ દરેક સ્થિતિમાં કાર ચાલકની કુલ પથ લંબાઈની તેના સ્થાનાંતરના માન સાથે તુલના કરો. હવે નિયમિત ષષ્ઠકોણ હોવાથી તેની દરેક બાજુની લંબાઈ AO અથવા DO તે કેટલી થવાની? 500 મીટર. એ બિંદુએથી પદાર્થ ગતિની શરૂઆત કરે છે એમ લઈએ તો કિરણ AD જે છે તે કિરણ AO અને OD બેનો સરવાળો થશે. એટલે કે 500 વત્તા 500 કેટલા? 500 વત્તા 500 એટલે કે 1000 થશે. ત્રીજા એટલે કે 1 કિલોમીટર જેવું. હવે પથ લંબાઈ કેટલી થઈ ગઈ? AB વત્તા BC વત્તા CD 500 વત્તા 500 વત્તા 500 1.5 કિલોમીટર જેટલી પથ લંબાઈ થઈ ગઈ. તો પથ લંબાઈ અને સ્થાનાંતરનો જો ગુણોત્તર જોઈએ તો 0.67 જેવો થશે. છઠ્ઠા વળાંકે પ્રારંભિક સ્થાન A પર આવે છે એટલે છઠ્ઠા વળાંકમાં એ પાછો A પર પાછો આવી જાય તો સ્થાનાંતર કેટલું થઈ જવાનું? 0. પણ પથ લંબાઈ કેટલી થઈ? તો પથ લંબાઈ તો AB, BC, CD, DE, EF અને FA આખો ષષ્ઠકોણ AB, BC, CD, DE, EF, FE આખો ષષ્ઠકોણ એની પથ લંબાઈ બનશે. તો 6 ગુણ્યા 500 500 500 500 500 500 500 6 બાજુ છે ને તો 500 ગુણ્યા 6 કરી નાખવાના તો તે આપણને મળ્યા 3000 એટલે કે 3 કિલોમીટર. ગુણોત્તર લઈએ તો તે 0. હવે આઠમા વળાંકે પદાર્થ C પર પહોંચે છે તો ત્યારે AB કિરણ અને BC વચ્ચેનો ખૂણો કેટલો? 60 નો બને છે. તો સ્થાનાંતર માટે પેલું આપણું સૂત્ર છે તેનો ઉપયોગ કરીએ. વર્ગમૂળમાં AB નો વર્ગ વત્તા BC નો વર્ગ વત્તા 2AB BC cos થીટા. થીટા તો આપણને ખબર છે 60. AB 500, BC 500 તો 2 ગુણ્યા 500 ગુણ્યા 500 ગુણ્યા cos 60 તો 500 નો વર્ગ 500 નો વર્ગ તો 2 500 નો વર્ગ છે વત્તા આ 500 નો વર્ગ ગુણ્યા 2 છે અને cos 60 એટલે 1/2 2 તો કેન્સલ થઈ જવાના. તો 500 નો વર્ગ વત્તા 500 નો વર્ગ 2 500 નો વર્ગ વત્તા 1 500 નો વર્ગ 3 500 નો વર્ગ તો √3 500 થશે. તો √3 500 એટલે 866 મીટર થઈ. હવે પથ લંબાઈ ફરી પાછી આખી ગણીએ તો AB વત્તા BC વત્તા CD વત્તા DE વત્તા EF વત્તા FA વત્તા AB વત્તા BC વળાંક આઠમા માટે ગણતા છે ને તો ત્યારે 4000 મીટર થાય. હવે સ્થાનાંતર ભાગ્યા પથ લંબાઈ કરીએ તો કેટલું થશે? 866 ભાગ્યા 4000 તો 0.2165 જેવું થશે. એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ પથ પર તેની હોટલ 10 કિલોમીટર દૂર છે. એટલે કે જે સ્ટેશન છે એ સ્ટેશનથી તેની જે હોટેલ છે તે હોટેલનું અંતર 10 કિલોમીટર છે. ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર લંબાઈના વાંકા ચૂકા રસ્તા પર 28 મિનિટમાં હોટલ પર પહોંચાડે છે. વાંકા ચૂકા રસ્તા પર. તો ટેક્સીની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય શોધો. શું આ બંને સમાન હશે? કાથી સમાન રહેવાના? આ સ્ટ્રેટ છે ને આ ઊંકું ચૂકું છે. ચાલો તો એના માટે જોઈએ તો આ જે અંતર કાપેલું છે
એ અંતર એણે 23 કિલોમીટર છે અને આ જે છે 10 કિલોમીટર છે. તો પહેલે તો જો આપણે એનો સરેરાશ ઝડપ જોઈએ તો પથ લંબાઈ ભાગ્યા સમય, પથ લંબાઈ 23 કિલોમીટર ભાગ્યા 28. એને આપણે જો કલાકમાં ફેરવવું હોય તો આપણે શું કરવું પડશે? તો 23 ભાગ્યા 28 અને 28ને ભાગો 60 વડે, તો આ કલાક થઈ જાય, કેમ કે 23 કિલોમીટર છે. તો 23 ગુણ્યા 60 ભાગ્યા 28, 23 ગુણ્યા 60 ભાગ્યા 28 49.3 કિલોમીટર પ્રતિ કલાક થાય. હવે એ જ રીતે આપણે એની સરેરાશ વેગની ગણતરી કરીએ તો એનું સ્થાનાંતર કેટલું છે? 10 કિલોમીટર. તો 10 કિલોમીટર ભાગ્યા 28 ભાગ્યા 60 કરવાના, એટલે 10 ગુણ્યા 60 ભાગ્યા 28 એટલે કે 600 ભાગ્યા 28, તો 21.43 કિલોમીટર પ્રતિ કલાક થાય. તો સરેરાશ ઝડપ વધારે છે અને સરેરાશ વેગ ઓછી છે, આમ બંને સમાન નથી. માત્ર સુરેખ પથ પર થતી ગતિ માટે જ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સમાન થાય છે.